સુરત એસઓજી પોલીસનું ઓપરેશન રેમ્બો માત્ર 7 કલાકમાં 72 રીઢાઓને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડ્યા। શહેરમાં ઓપરેશન રેમ્બોથી રીઢાઓમાં ખોફનો માહોલ। નમસ્કાર, હું આપની સાથે નિલેશ રાઠોડ। આપણે વાત કરીએ છીએ સુરત શહેરની। સુરત જે ટેક્સટાઇલ સિટી કે ડાયમંડ સિટી તરીકે વિશ્વભરમાં પોતાની એક અનોખી ખ્યાતિ ધરાવે છે, પરંતુ આ છેલ્લા કેટલાક દિવસોથી આ શહેરની ચળકાટ પર લોહીના કેટલાક ધબ્બા લાગી રહ્યા છે। જી હા, સુરત શહેરમાં છેલ્લા 13 દિવસમાં 9 જેટલા હત્યાના બનાવોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। જોકે હવે શહેરમાં વધતા ગુનાખોરીના ગ્રાફ વચ્ચે હવે સુરત પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે। પોલીસ કમિશનરની કડક સૂચના બાદ એસઓજીએ ઓપરેશન રેમ્બો શરૂ કરીને માત્ર 7 કલાકમાં જ 72 જેટલા રીઢાઓ ગુનેગારોને ઝડપી પાડ્યા છે અને આ સમગ્ર ઓપરેશન દરમિયાન શહેરભરમાં પોલીસનું એક દમદાર ખોફ પણ જોવા મળ્યો હતો। સુરત શહેરમાં સતત બની રહેલી હત્યા અને હિંસાના બનાવને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી દ્વારા મેગા કોમ્પિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ ઓપરેશન રેમ્બો નામના વિશેષ અભિયાન હેઠળ એસઓજીની અલગ અલગ ટીમો બનાવીને શહેરના તમામ પોલીસ ડિવિઝન વિસ્તારમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા અને માત્ર 7 કલાકની અંદર જ પોલીસે 72 જેટલા રીઢા ગુનેગારોને તેમજ માથાભારે તત્વો અને અસામાજિક તત્વોને ઝડપી પાડ્યા હતા। પોલીસે આખું ઓપરેશન અત્યંત ગુપ્ત રીતે પાર પાડતા આરોપીઓને ભાગી જવાની કે હથિયારો છુપાવવાની પણ તક મળી નહોતી। એસઓજીની ટીમોએ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવીને શંકાસ્પદ તત્વોની પૂછપરછ કરી હતી, જેમાં ગુનેગારોના રહેઠાણો, અડ્ડાઓ અને ગુનાખોરી માટે કીર્તિમાન ગણાતા વિસ્તારોમાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ અચાનક કાર્યવાહીના કારણે અનેક ગુનેગારોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને શહેરમાં ફરી શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ ઊભું કરવા માટે પોલીસ હવે વધુ કડક કાર્યવાહી કરશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં ગુનાખોરી કરતા ઝડપાશો તો પ્રોપર સર્વિસ અને ટ્રીટમેન્ટ આપવામાં આવશે। પોલીસ હવે માત્ર ગુનો બન્યા પછી નહીં, પરંતુ ગુનો બનતા પહેલા જ ગુનેગારો સામે પ્રિવેન્ટિવ એક્શન મોડમાં આવી ગઈ છે। ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આગામી દિવસોમાં પણ આવા વિશેષ ઓપરેશન ચાલુ રહેશે। એસઓજીએ ઓપરેશન રેમ્બો હાથ ધર્યું, એના અંતર્ગત સમગ્ર શહેરના અલગ અલગ જે અમારા ડિવિઝન છે એની અંદર એક ડ્રાઈવ આપવામાં આવી હતી। એ ડ્રાઈવ દરમિયાનમાં જેટલા પણ તડીપાર થયેલા છે તે ઇસમો, ગુજસીટોક અગાઉ થઈને છૂટેલા છે તે તથા મારામારીના ગુનાવાળા અને ગંભીર ગુનાવાળા જે આરોપીઓ છે એને ચેક કર્યા અને અમુકને કોમ્બિંગ દરમિયાનમાં રોડ પર પણ મળી આવી। એવી રીતે ટોટલ 72 જે છે આરોપીઓ પકડી પાડ્યા છે હથિયારો સાથે, અને 72 હથિયારો પણ પકડ્યા છે। આ દરમિયાનમાં એક આસિફ તલવાર કરીને તડીપાર ભંગ નો કેસ પણ કરવામાં આવ્યો છે, જે તડીપાર થયેલો હોવા છતાં શહેરમાં હાજર હતો। એનું નામ છે આસિફ તલવાર, જે ગુજસીટોક અને ડબલ મર્ડરનો આરોપી છે, તે પણ પકડાયો છે। તદ ઉપરાંત એક ડિંડોલીનો મારામારીનો ગુનો છે, જે સ્ટેબિંગનો ગુનો હતો, એનો આરોપી છે અરબાન આલમ ખાન પઠાણ, તે પણ પકડાયો છે અને આ રીતે જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે। ગઈકાલે સાંજે હાથ ધરવામાં આવેલી હતી અને અમારા ડિવિઝનની જે અલગ અલગ ટીમો છે અને જે અમારા 3 પીઆઈઓ છે એને અલગ અલગ ટીમો બનાવી અને અમુક અમારા જે બાતમીદારો દ્વારા બાતમીઓ મળી હતી કે આની પાસે અત્યારે ચહેરે ચેક કરવામાં આવ્યા, અમુક રોડ પરથી મળી આવ્યા અને આ રીતે જે સમગ્ર કાર્યવાહી હાથ ધરીને 72 હથિયારો સાથે 72 ઇસમોને ઝડપી પાડવામાં આવે છે। આરોપીઓ જે છે એને અમુક લોકો પાસે પોતે હથિયાર હતા અને અમુક જે હથિયાર એવું છે કે તલવાર કે છરી એ કોઈ એવી પ્રતિબંધિત વસ્તુ નથી, લોકો ઇઝીલી એને ખરીદી શકે છે, પરંતુ તે લઈને ફરવું જાહેરમાં એક ગુનો છે। એટલા માટે આ રીતે જાહેરમાં આ લોકો ફરતા હોય, આ લોકો ઉપર હથિયાર ભંગનો જે કેસ છે દાખલ કરવામાં આવે। મોટાભાગના જે છે રેમ્બો છરી છે, તલવાર છે, આ પ્રકારના તીક્ષ્ણ હથિયારો છે। અત્યારે સુધીમાં જે અમે આ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બે જણના ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં આવે છે, તમામના અમે તપાસ કરી રહ્યા છીએ અને આ લોકોની સ્પેશિયલ જે સર્વિસ છે એસઓજીમાં કરવામાં આવશે। આરોપીઓ જે છે એ સમગ્ર એરિયાના છે, પણ સૌથી વધારે લિંબાયત, ચોક બજાર, અઠવા, ભેસ્તાન અને સલાબતપુરામાંથી વધારે પકડાયા છે। એ અત્યારે જે છે અમે આરોપીઓને પકડી અને જે છે એનું કાર્યવાહી પૂર્ણ કરી છે અને હવે એની તપાસ કરવામાં આવશે। સર, આજે હથિયારો પકડાયા છે, અમુક ગંભીર પ્રકારનો ગુનો કહેવાય કે સામાન્ય ગુનો છે? હથિયારો પકડાય છે એ ગુનો તો છે જ અને ગુનો જે છે એ હંમેશા ગુનો જ રહે છે, પરંતુ આ જ્યારે હથિયારોનો કોઈ ઉપયોગ બીજી રીતે કોઈ મારામારીમાં કે મર્ડરમાં કે એ રીતે થવાની શક્યતાઓ રહેલી છે ને એટલે જ આ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને આ કાર્યવાહી સતત ચાલુમાં રહેશે। ઓપરેશન રેમ્બો અંતર્ગત સુરત એસઓજી પોલીસે માત્ર 7 કલાકમાં જ અભૂતપૂર્વ કામગીરી કરી બતાવી છે।
પોલીસે સઘન ચેકિંગ અને કોમ્બિંગ દરમિયાન 72 શંકાસ્પદ અને રીઢા લોકોને દબોચી લીધા છે, જેઓ જાહેર રસ્તાઓ પર અથવા પોતાના ઘરોમાં ગેરકાયદેસર રીતે ઘાતક તીક્ષ્ણ હથિયારો રાખીને ફરી રહ્યા હતા. આ પકડાયેલા 72 લોકો પાસેથી પોલીસે કુલ 72 જેટલા તીક્ષ્ણ હથિયારો પણ જપ્ત કર્યા છે, જેમાં પોલીસના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા હથિયારોમાં નાની મોટી છરીઓ, 7 ઇંચ જેટલા લાંબા ઘાતક ચપ્પુઓ, ખાસ પ્રકારના રેમ્બો ચપ્પુ અને મોટી તલવારોનો સમાવેશ થાય છે. આ તમામ હથિયારો સામાન્ય નાગરિકોમાં ભય ફેલાવવા અથવા કોઈ મોટી ગુનાહિત કૃત્યને અંજામ આપવાના ઈરાદે રાખવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં આ પકડાયેલા તમામ 72 આરોપીઓની ડિટેલિંગ, પૂછપરછ અને પ્રોફાઇલ સ્કેનિંગ શરૂ કરાયું છે. જોકે આ લોકો વિરુદ્ધ અગાઉ કોઈ વણઉકેલા ગુના હશે તો તે પણ શોધવામાં આવશે, અને જો સામાન્ય જનતામાંથી કોઈની પણ આ લોકો વિરુદ્ધ પ્રોપર ફરિયાદ હશે તો તે તાત્કાલિક નોંધીને કડક કાયદાકીય પગલાં લેવાશે. ભવિષ્યમાં પણ એસઓજી પોલીસ દ્વારા આવા ઓપરેશનો સતત ચાલુ રહેશે.